ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીના હાથમાં શાસન આવ્યું. એમના ઘણા બધા સ્વપ્ના હતા ગુજરાતના વિકાસ માટેના. એમાં એક સ્વપ્નું એમણે સેવ્યું કે ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ સમિટ થવી જોઈએ, યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય, ખાસ એનું લક્ષ્ય હતું. અને એટલા માટે 2003માં ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ સમિટની શરૂઆત કરવામાં આવી. અને એના પહેલાં દેશ વિદેશમાં અધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ ગુજરાતનો શોકેસ કરવા માટે ગયા હતા. અને એક નાના પાયા ઉપર 2003માં આ સમિટની શરૂઆત થઈ હતી. દર 2 વર્ષે આ સમિટનું આયોજન આપણે કરતા રહ્યા, વિદેશોમાં પણ આપણે જતા રહ્યા. એ ઉપરાંત નરેન્દ્રભાઈ પોતે પણ દેશ વિદેશોમાં જઈને આપણે ગુજરાતનું શોકેસ કરતા હતા. આજે એવી સ્થિતિ આપણી આવીને ઊભી છે 2015માં કે જેમાં વાઇબ્રન્ટ સમિટમાં આવવા માટે વિદેશના વડાપ્રધાનો, વિદેશના એમ્બેસેડરો વગેરે અમને આમંત્રણ આપો, અમારે આવવું છે, એ પ્રમાણેનું પરિસ્થિતિ પેદા થઈ છે. અને હવે આપણે નિમંત્રણ આપવાનું પણ બંધ કરી દીધું છે. પહેલાં કન્ટ્રી પાર્ટનર કરવા માટે આપણે દેશોને વિનંતી કરતા હતા. આજે આ સમિટની અંદર 8 પાર્ટનર કન્ટ્રી બન્યા છે અને એમાં USA પણ છે. દેશ વિદેશમાંથી લગભગ 3000 ડેલિગેટ્સ આવવાના છે, 120 દેશોમાંથી આવવાના છે. અને એમાં વડાપ્રધાનો પણ છે, રાષ્ટ્રપતિઓ પણ છે, એમ્બેસેડરો પણ છે, મંત્રીશ્રીઓ પણ છે, યુએનના સેક્રેટરી પણ છે, વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ પણ છે. આવી જાની માની હસ્તીઓ આ ગુજરાતની પવિત્ર ધરતી ઉપર જ્યારે આવતા હોય ત્યારે હું પણ એમનું સ્વાગત તો કરી જ લઉં. 3 દિવસનો આ કાર્યક્રમ છે. 11મી તારીખે સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વયં આનું ઉદ્ઘાટન કરવાના છે. આપણા માટે એ આનંદનો દિવસ છે, ગૌરવનો પણ દિવસ કહીશ કે 2003થી શરૂ થયેલી આ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં દેશના વડાપ્રધાન આવે અને ઉદ્ઘાટન કરે એવું એક સ્વપ્નું નરેન્દ્રભાઈ રાખતા હતા અને નિમંત્રણ પણ મોકલતા હતા. પણ ભારતના એક વડાપ્રધાન એક પણ વખત આ વાઇબ્રન્ટ સમિટમાં આવ્યા નહીં. જેમણે પાયો નાખ્યો એ જ નરેન્દ્રભાઈ મોદી આ વાઇબ્રન્ટ સમિટ 2015નું વડાપ્રધાન તરીકે એનું ઉદ્ઘાટન કરવાના છે. એ આપણા માટે ગૌરવની બાબત છે. બરાબર 11 વાગે સમિટનું ઉદ્ઘાટન થશે અને એમાં પ્રવચનો વગેરે દેશના અને વિદેશના સૌ લોકો કરશે. બપોર પછી જુદા જુદા સેમિનાર થશે. ખાસ કરીને જે કન્ટ્રી દેશો આપણા છે 8, એમના સેમિનારોનું આયોજન થયું છે. એમના તજજ્ઞો આની અંદર ભાગ લેવાના છે, એમનું આપણને માર્ગદર્શન મળવાનું છે. અદ્યતન જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનું પણ જ્ઞાન આપણા લોકોને પ્રાપ્ત થવાનું છે. સાંજે ગ્લોબલ સીઓનું એક આયોજન કરવામાં આવ્યું છે અને એ PDPUમાં કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના લગભગ 200 જેટલા સીઓ હાજર હશે અને ભારતમાંથી પણ કેટલાક સીઓ હાજર રહેશે. એમ 300-350ની સંખ્યામાં આ ગ્લોબલ સીઓનું આપણે એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં વડાપ્રધાન પોતે હાજર રહેવાના છે અને એ બધાઓની ચર્ચાઓ વગેરે ત્યાં ગોઠવાશે અને સુંદર કાર્યક્રમ પૂરો થશે. 9મી તારીખે જુદા જુદા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં કન્ટ્રી સેમિનારો પણ છે, અલગ અલગ પ્રકારના વિષયો ઉપરના સેમિનારો છે, અલગ અલગ સેક્ટર ઉપરના સેમિનારો છે. 11મી તારીખે ઉદ્ઘાટન સત્ર પૂરું થયા પછી નરેન્દ્રભાઈ મોદી સાથે કેટલીક કંપનીઓ એમની સાથે બેઠક કરવા માગે છે અને એનું પણ આયોજન આપણે પૂર્ણ કર્યું છે. સાથે સાથે સીએમ સાથે પણ, ગુજરાતના સીએમ સાથે પણ કેટલીક મિટિંગો થશે, એનું પણ આપણે આયોજન કરી દીધું છે. એની જે લિસ્ટ છે એ લિસ્ટ પણ હવે તૈયાર થઈ રહ્યું છે. ત્યાર પછી 12મી તારીખે
જુદા જુદા સેમિનારોનું આયોજન કર્યું છે. એમાં કન્ટ્રી સેમિનાર પણ થશે, જુદા જુદા સેક્ટરો ઉપર સેમિનાર થશે, અલગ અલગ દેશોમાંથી જે તજજ્ઞો આવશે એ પણ આપણને માર્ગદર્શન વગેરે કરશે. અને એની સાથે એક બાજુએ સેમિનાર ચાલતા હશે તો સેમિનારના સ્થાનો ઉપર પણ MOU સાઇન થશે. બંને પેરેલલ ચાલતું હશે. 13મી તારીખે માત્ર B2B મિટિંગો થશે અને એનું પણ આયોજન થયું છે કે કોઈ કંપનીની સાથે બેઠક કરવા માગે છે એ પણ નોંધો થઈ ચૂકી છે. અને જે કંપનીઓ સાથે મિટિંગો કરવા માગતી હશે એમના માટે પણ નાના નાના રૂમને વગેરે આપણે કર્યું છે. એમના પ્રેઝન્ટેશન માટે પણ વ્યવસ્થાઓ કરી છે. આ 3 દિવસના આ મેજર કાર્યક્રમની અંદર ભોજનથી લઈને આવાસથી લઈને બધા જ કાર્યક્રમો આપણે પૂર્ણ કર્યા છે. ને હું માનું છું કે આ એક એવો સેમિનાર થશે, એવું સમિટ થશે કે આજ સુધી જે આગળ જે સેમિનારો થયા છે કે સમિતો થઈ છે એના કરતાં પણ શ્રેષ્ઠ હશે. કારણ કે જ્યાં દેશ વિદેશના 3000 કરતાં વધારે ડેલિગેટ આવતા હોય અને આપણી સાથે રહીને નોલેજ શેરિંગ કરતા હોય, આપણા ત્યાં જે કંઈ અસુવિધાઓ કરતાં આપણી પાસે જે કંઈ ખૂટે છે એનું નોલેજ જો આપણને આ બધામાંથી ટેકનોલોજીના મારફતે મળી જાય તો ગુજરાત પણ વિશ્વના દેશોની હરોળમાં આવીને ઊભું રહી શકશે. એ પ્રકારનું આખું આયોજન છે. તો આ આયોજનમાં અને આ સમિટમાં દેશ વિદેશમાંથી, ભારતના જુદા જુદા રાજ્યોમાંથી જે મુખ્યમંત્રીશ્રીઓ, ડેલિગેટ્સ, અધિકારીશ્રીઓ વગેરે આવી રહ્યા છે એ બધાઓનું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પૂરતી સુવિધાઓ ગુજરાતની અંદર ઉપલબ્ધ કરી છે. કોઈ પણ પ્રકારની કચાશ અમે રાખવા નથી માગતા. યાતાયાતની વ્યવસ્થા હોય કે અન્ય વ્યવસ્થાઓ હોય એ બધી જ વ્યવસ્થાઓ ગુજરાતની જનતા, ગુજરાતના સૌ અધિકારીશ્રીઓ, ગુજરાતની સભી કંપનીઓ, ઉદ્યોગપતિઓ આ બધાઓની સાથે રહીને સૌના સહયોગથી અને સૌના માર્ગદર્શનથી આ કામ આપણે શરૂ કર્યું છે અને સમાપન થાય ત્યાં સુધી આપણે એકબીજાના સહકારથી આ કાર્યક્રમને પૂર્ણ કરીશું, સમાપ્ત કરીશું અને ત્યાર પછી સૌને એનો લાભ પ્રાપ્ત થાય એના માટે સતત મોનિટરિંગ કરતા રહીશું.